જો માંસાહારી અને શાકાહારીની ઓળખ શું, તો એનું પણ ઘણું બધા આપણા શરીરની અંદર જ અવયવો હોય છે કે માંસાહારી પ્રાણી હોય ને એને પંજામાં નહોર હોય, એમ આપણે નખ છે માત્ર પણ નોર નથી, પણ શાકાહારી હોય ને એને નખ હોય અને માંસાહારી હોય એને પંજામાં નોહર હોય કે એ એમને સીધે સીધા પ્રાણી પક્ષીને ચીરીને ફાડી શકે. માણસ એવી રીતે ફાડી શકતો નથી અને હથિયારનો ઉપયોગ કરવો પડે. એટલા ઉપરથી સાબિત થઈ જાય કે આપણે પશુ પક્ષીને મારવાના કે મારીને ખાવાના અધિકારી છીએ જ નહીં, માણસને નથી કરવાનું. પછી માંસાહારી પ્રાણીની જીભ ખરબચડી હોય અને એની અંદર પરસેવો થાય છે, જ્યારે શાકાહારી પ્રાણી હોય એની જીભ છે ને એકદમ લીસી હોય અને એ પ્રસ્તેવ છિદ્રો દ્વારા એની અંદર જીભની અંદર એને પરસેવો નથી થતો પણ ચામડીની અંદર એને પરસેવો થાય છે. આટલો ફરક છે. પછી ત્રીજું એક બતાવે છે ડિફરન્સ કે માંસાહારી પ્રાણીઓના મોંમાં શિકારને ચીરવા માટે આગળના દાંત છે ને તીક્ષ્ણ હોય એકદમ, જોશો ને આમ થોડાક લાંબો હોય ને તીક્ષ્ણ હોય, જ્યારે શાકાહારી પ્રાણીઓમાં એવા દાંત હોતા નથી. વળી શાકાહારી પ્રાણી હોય ને એ જ્યારે પાણી પીએ છે ત્યારે હોઠનો ઉપયોગ કરે, આપણે હોઠથી પાણી પી. માંસાહારી પ્રાણી છે ને જીભથી પાણી પીએ છે. આ તમે ઘણા બધાને જોયું હશે. તો આવા અનેક એકને તો ઘણા બધા બતાવ્યા છે. એમાં માંસાહારી પ્રાણીઓમાં આંતરડાની લંબાઈ તેમના શરીર કરતાં ફક્ત 3 ગણી વધુ હોય છે, તેથી ઝડપથી માંસ ઝેર ઉત્પન્ન કર્યા પહેલા જ પસાર થઈ જાય છે. જ્યારે શાકાહારી પ્રાણીઓની આંતરડાની લંબાઈ એમના શરીર કરતાં 6 થી 12 ગણી વધુ હોય છે, કારણ કે શાકભાજીનું પાચન ધીમી ગતિએ થાય છે. સમજ્યા? એટલે આપણા આંતરડામાં જો વધુ સમય સુધી એ માંસ પડ્યું રહે તો આપણા આંતરડાને એ બગાડે છે ને અનેક પ્રકારના રોગો થાય છે. તો આવી રીતે ઘણી બધી પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે આપણે માંસાહારી નથી. અને એક ચિંતકે તો કીધું કે તમે પ્રયોગ કરજો, કોઈ પણ નાનકડું માનવનું બચ્ચું હોય એટલે કે બાળક હોય, નવજાત શિશુ, એને આ શાકાહાર માંસાહાર કાંઈ જ જ્ઞાન નથી, પણ એની સામે તમે એક સસલું રાખજો ને એક સફરજન રાખજો, તો એ સસલાની સાથે રમવા માંડશે. સસલાને ખાશે નહીં, પણ એપલ એટલે કે સફરજનને જોઈને એ બાળક ખાશે. તો આ વસ્તુ એક સાબિત કરે છે કે માણસની પ્રકૃતિ માંસ ખાવા માટેની નથી, માણસની પ્રકૃતિ ફળ ફ્રૂટ શાકભાજી ઇત્યાદિકને ખાવાની છે. એટલે આપણે ક્યારે પણ માંસ ભક્ષણ કરવું જોઈએ નહીં. સમજ્યા ને તમે?